બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ। મિત્રો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો। તો મિત્રો આજે છે શુક્રવાર અને આજે શુક્રવાર આપણે ઝોમેટોમાં કામ કરવાનું છે। આજે શુક્રવારે ઝોમેટોમાં બપોરના 12 વાગ્યાથી રાતના 10 વાગ્યા લગી આપણે કામ કરવાનું છે, એટલે કે 10 કલાક ટોટલ કામ કરવાનું છે અને 7 ગીગ કમ્પ્લીટ કરવાનું છે। કાલે ગુરુવારે સરસ મજાની કમાણી થઈ હતી, એનો વિડીયો આપણે યુટ્યુબમાં આજે અપલોડ કરી દીધો હોય, તો ફટાફટ વિડીયો મારા કલે જાવ ને જોઈ આવો। વિડીયો જોઈ લ્યો ને એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો ને કોમેન્ટ તો ફટાફટ મારી જ દેજો મારા મિત્રો। તો ચાલો સૌથી પહેલાં તો આપણે બેગ ને બધું કમ્પ્લીટ કરીને લોકેશન ઉપર આપ મળીએ। ચાલો આપણે સૌથી પહેલાં આપણે લોકેશન ઉપર મળીએ। તો મિત્રો લોકેશન ઉપર આપણે આવી ગયા છીએ। મસ્ત મજાની બેગ બાંધી લીધી છે આપણે અને આઈડી પણ ઓનલાઈન કરી લીધી છે। હવે ઓર્ડર પડે ને એટલી જ વાઇટ છે, તો હવે ઓર્ડર પડે ની વાઇટ જોવું। થોડીક જ વારમાં છે ને મટુકી રેસ્ટોરન્ટનો મસ્ત મજાનો ઓર્ડર પડી ગયો છે। 39 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે અને 4 કિલોમીટર દેવાનો છે। આ ઓર્ડર આપણે એક્સપેક્ટ કરી લીધો છે। હવે ઓર્ડર રેડી થાય ને ત્યાં આપણે ઓર્ડર મસ્ત મજાનો લઈ લેવું। તો જોવો મિત્રો, મસ્ત મજાનો ઓર્ડર આપણે લઈ લીધો છે। હવે આ ઓર્ડર છે ને આપણે કસ્ટમર સુધી આપણે પહોંચાડી દઈએ। તો મિત્રો આ ઓર્ડર છે ને આપણે કસ્ટમરને આ જગ્યાએ આ લોકેશન ઉપર પહોંચાડી દીધો છે અને આપણને આ ઓર્ડર ડિલિવર કરતાં આપણા 38 રૂપિયા ટોટલ મળ્યા છે અને 25 મિનિટનો ટાઈમ લાગ્યો છે આ ઓર્ડર ડિલિવર કરતાં। થોડીક વાર પછી છે ને મેકડોનલ્ડ્સનો મસ્ત મજાનો 37 રૂપિયાનો ઓર્ડર પડી ગયો છે। આ ઓર્ડર આપણે 3.8 કિલોમીટર આડેગાળે દેવા જવાનો છે। આ ઓર્ડર એક્સપેક્ટ મસ્ત મજાનો કરી લીધો હોય અને હવે ઓર્ડર રેડી થાય એટલે ઓર્ડર આપણે પિકઅપ કરી લઈએ। તો મિત્રો જો મસ્ત મજાનો મેકડોનલ્ડ્સમાંથી ઓર્ડર આપણે લઈ લીધો હોય। હવે આ ઓર્ડર કસ્ટમર સુધી આપણે પહોંચાડી દઈએ। આ ઓર્ડર છે ને આ સવાનમાં આપણે આ એપાર્ટમેન્ટ ને જો આવડા આપણે ત્યાં દેવાનો છે ઓર્ડર, અને આ ઓર્ડર કસ્ટમરને ડિલિવર કરી દીધો છે અને આપણને ટોટલમાં 38 રૂપિયા મળ્યા છે અને 17 મિનિટનો ટોટલ ટાઈમ લાગ્યો હોય અને 5.8 કિલોમીટર આપણે આડેગાળે ખેંચ્યું છે। તો મિત્રો થોડીક જ વારમાં રાધિકા રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર મસ્ત મજાનો પડી ગયો। 58 રૂપિયાનો ઓર્ડર છે અને આ ઓર્ડર આપણે 7 કિલોમીટર સુધી દેવા જવાનો છે। ઓર્ડર એક્સપેક્ટ કરી લીધો છે, હવે આપણે પિકઅપ જ કરવાનો છે। તો થોડીક જ વારમાં જો મસ્ત મજાનો ઓર્ડર આપણને મળી ગયો છે। હવે આ ઓર્ડર છે ને આપણે કસ્ટમર સુધી પહોંચાડી દઈએ। આ ઓર્ડર છે ને આ કસ્ટમરને જો આ સોસાયટીમાં દેવાનો હતો, કસ્ટમરને ઓર્ડર સોસાયટીમાં આપણે ડિલિવર કરી દીધો છે અને આપણને ટોટલ 64 રૂપિયા મળ્યા છે અને 32 મિનિટનો ટાઈમ લાગ્યો છે ઓર્ડર ડિલિવર કરતાં। થોડીક જ વારમાં છે ને મિત્રો માં અંબે દાળ પકવાનનો ઓર્ડર મલ્ટિપલ ઓર્ડર પડ્યો છે। તો આપણે સૌથી પહેલાં 57 રૂપિયાનો ઓર્ડર છે, તો સૌથી પહેલો ઓર્ડર છે ને તો આપણે અહીંથી જ લઈ લેવાનો છે અને 5.32 કિલોમીટર આડેગાળે દેવાનો છે। તો મિત્રો છે ને જો આ મસ્ત મજાનો ઓર્ડર આપણે પિકઅપ કરી લીધો છે। હવે છે ને બીજો ઓર્ડર આપણે પિકઅપ કરવા જવાનો છે। તો બીજો ઓર્ડર છે ને મિત્રો સરગમ ફૂડમાં જવાનું છે। તો સરગમ ફૂડમાં ઓર્ડર રેડી થઈ જાય એટલે લઈ લઈ। તો મિત્રો ઓર્ડર રેડી થઈ ગયો બીજો ઓર્ડર, અને બીજો ઓર્ડર આપણે પિકઅપ કરી લીધો છે। અને પહેલો ઓર્ડર હતો ને મિત્રો એ આપણે જો ધ ગ્રાન્ડ ઠાકર હતી ને આપણે કસ્ટમર જો આ જાય છે ને કસ્ટમરને આપણે ઓર્ડર ડિલિવર કરી દીધો છે। અને બીજો ઓર્ડર છે ને મિત્રો જો આપણે અહીંયા ડિલિવર કરી દીધો છે અપાર્ટમેન્ટમાં। આ ઓર્ડર આપણે મલ્ટિપલ ઓર્ડર ડિલિવર કરી દીધા બે ટોટલ આપણે 57 રૂપિયા મળ્યા છે અને 32 મિનિટનો ટાઈમ થયો અને 9 કિલોમીટરના આડેગાળે ખેંચ્યો છે આપણે। થોડીક જ વાર પછી એને મિત્રો ધ ફ્રૂટ ટ્રકમાંથી ઓર્ડર પડ્યો છે। 31 રૂપિયાનો ઓર્ડર છે અને 2.32 કિલોમીટરના આડેગાળે દેવાનો છે। આ ઓર્ડર આપણે એક્સપેક્ટ કરી લીધો છે। હવે સૌથી પહેલાં તો આપણે ઓર્ડરને પિકઅપ કરી લઈએ। તો જો મિત્રો મસ્ત મજાનો ઓર્ડર આપણે લઈ લીધો છે। હવે આ ઓર્ડર આપણે કસ્ટમર સુધી પહોંચાડી દઈએ। તો મિત્રો આ ઓર્ડર છે ને HDFC બેંકમાં દેવાનો હતો અને કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે અને આપણને ટોટલ 31 રૂપિયા મળ્યા છે અને 20 મિનિટનો ટાઈમ થયો છે અને 4.9 કિલોમીટર ટોટલ ખેંચ્યું છે। થોડીક જ વાર મિત્રો પછી એને બલી પંજાબી ઢાબાનો ઓર્ડર મસ્ત મજાનો 34 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે અને આ ઓર્ડર આપણે 3.48 કિલોમીટર દેવાનો છે અને આ ઓર્ડર આપણે એક્સપેક્ટ કરી લીધો છે અને ઓર્ડર રેડી થાય એટલી જ વાઇટ આપણે જોઈએ। થોડીક જ વારમાં મિત્રો જો મસ્ત મજાનો ઓર્ડર રેડી થઈ ગયો, પંજાબી શાક જેવું આમાં કંઈક છે। હવે આ ઓર્ડરને કસ્ટમર સુધી પહોંચાડી દઈએ। કસ્ટમરને છે ને આ ઓર્ડર છે ને આપણા સોસાયટીમાં દેવાનો તો ઓર્ડર સોસાયટીમાં ડિલિવર કરી નાખ્યો છે કસ્ટમરને। આપણને ટોટલ 34 રૂપિયા મળ્યા છે અને 19 મિનિટનો ટાઈમ લાગ્યો છે અને 5 કિલોમીટર ટોટલ આપણે ખેંચ્યું છે। થોડીક વાર મિત્રો પછી બિગ બાઇટનો ઓર્ડર પડ્યો 26 રૂપિયાનો, એ ઓર્ડર આપણે 1.38 કિલોમીટર આડેગાળે દેવાનો છે। ઓર્ડર આપણે એક્સપેક્ટ કરી લીધો છે, હવે રેડી થાય એટલી જ વાઇટ છે હવે। તો મિત્રો થોડીક જ વારમાં ઓર્ડર જો મસ્ત મજાનો આપણા હાથમાં આવી ગયો છે અને આ ઓર્ડર કસ્ટમરને આપણે ડિલિવર કરી દીધો છે અને આપણે 26 રૂપિયા ટોટલમાં મળ્યા છે। થોડીક જ વાર પછી મિત્રો છે ને તો બાલાજી પાર્સલ પોઈન્ટ હોય ને જો આ ઘરમાં જ છે કિચન, ત્યાંથી ઓર્ડર મસ્ત મજાનો પડ્યો છે અને આપણે 1.25 કિલોમીટર આડેગાળે દેવાનો છે। ઓર્ડર એક્સપેક્ટ કરી લીધો છે અને હવે આપણે ઓર્ડરને પિકઅપ કરી લઈએ। તો મિત્રો ઓર્ડર છે ને મસ્ત મજાનો જો પિકઅપ કરી લીધો છે, બીજા માળે ઓર્ડર લેવાનો હતો અને ઓર્ડર આપણે લઈ લીધો છે અને કસ્ટમર સુધી પહોંચાડી દઈએ। કસ્ટમરને આ ઓર્ડર છે ને આપણે જો આ ફ્લેટમાં દેવાનો હતો, ઓર્ડર કસ્ટમરને ફ્લેટમાં ઓર્ડર દઈ દીધો છે અને આપણને ટોટલ 20 રૂપિયા મળ્યા છે અને 17 મિનિટનો ટાઈમ લાગ્યો છે અને 1.7 કિલોમીટર ખેંચ્યું છે। થોડીક જ વારમાં મિત્રો જો આપણે
લિયાટોમાં ઓર્ડર મસ્ત મજાનો પડ્યો તો 37 રૂપિયાનો ઓર્ડર છે ને 4.71 કિલોમીટર સુધી દેવા જવાનો છે. ઓર્ડર કરી લીધો એક્સપેક્ટ. તો હવે ઓર્ડર હજી બન્યો નથી રેડી, તો આપણે ઉપર સૌથી પહેલાં આપણે જઈએ. તો અંદર આપણે બેઠા તો મસ્ત મજાનું લોકેશન જોતા હતા આપણે. તો મને એમ થયું કે લાઈને એકાદી ક્લિપ બનાવી લો, તો મસ્ત મજાની ક્લિપ બનાવી લીધી. થોડીક જ વારમાં પછી ઓર્ડર આપણે રેડી કરીને આપણે દઈ દીધો છે. ઓર્ડર રેડી કરી દીધો અને કસ્ટમરનો ઓર્ડર પહોંચાડી દઈએ. તો મિત્રો આ ઓર્ડર છે ને આપણે તો આ લક્ઝુરિયા ફ્લેટ ને આમાં આપણે ઓર્ડર દેવાનો છે ને કસ્ટમરનો ઓર્ડર આપણે દઈ દીધો છે અને 37 રૂપિયા આપણને ટોટલ મળ્યા છે. 35 મિનિટનો ટાઈમ લાગ્યો છે અને 6.8 કિલોમીટર ટોટલ ખેંચ્યું છે. થોડીક જ વારમાં મિત્રો છે દાસ ન્યૂ સુરતી ખમણનો ઓર્ડર પડ્યો છે. 23 રૂપિયાનો ઓર્ડર છે ને આપણે 2 કિલોમીટરના આડે દેવાનો છે. આ ઓર્ડર આપણે એક્સપેક્ટ કરી લીધો છે અને હવે પિકઅપ કરવાની વાય છે. તો ઓર્ડર થોડીક જ વારમાં પિકઅપ કરી લીધો છે. ઓર્ડર થઈ ગયો તો રેડી. તો હવે ઓર્ડર આપણે કસ્ટમર સુધી પહોંચાડી દઈએ. કસ્ટમરને આ ઓર્ડર ત્રીજા માળે ઠેક દેવાનો હતો. ઉપર ચડીને ત્રીજા માળે કસ્ટમરને ઓર્ડર ડિલિવર કરી દીધો છે અને આ ઓર્ડરને આપણે ટોટલ 26 રૂપિયા મળ્યા છે. તો આપણને ઉપરથી જો મસ્ત મજાનું આ લોકેશન ક્યાંનું છે રાજકોટમાં જરાક કોમેન્ટ જણાવજો. મને એમ થયું કે લાઈ ઉપરથી એક સરસ મજાનો વિડીયો બનાવું, કંઈ ઘટે જ નહીં. જો ખરા ઉપરથી લાગે તો જો કેવું મસ્ત હોય. આ કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો કે ક્યાંનું લોકેશન છે. થોડીક વાર પછી ને બર્ગર સિંગનો ઓર્ડર પડ્યો. 20 રૂપિયાનો ઓર્ડર છે ને 1 પોઈન્ટ એટલે 2 કિલોમીટર આપણે દેવાનો છે અને ઓર્ડર હવે રેડી થઈ ગયો છે. ઓર્ડર મસ્ત મજાનો રેડી થઈ ગયો તો ઓર્ડર આપણે કરી લીધો છે પિકઅપ. પણ એમાં એવું હતું, બીજો ઓર્ડર છે ને ત્યાંથી બાજુમાં જ પીઝા હટમાંથી પડી ગયો. 26 રૂપિયાનો ઓર્ડર હતો અને 1.46 કિલોમીટર આડેગાડ આપણે દેવાનો હતો. હવે ઓર્ડર રેડી થાય એટલી જ વાર છે. ઓર્ડર રેડી થઈ ગયો હોય, ઓર્ડર આપણે લઈ લીધો છે. પણ એક મસ્ત મજાની વાત એવી છે કે આ બે ઓર્ડર છે ને સેમ કસ્ટમરને આપણે અહીંયા દેવાનો છે અને સેમ કસ્ટમરને ઓર્ડર આપણે દઈ દીધો છે અને 25 રૂપિયા ટોટલ આપણે મળ્યા છે અને 1.7 કિલોમીટરના આડેગાડે આપણે ટોટલ ખેંચ્યું છે. થોડીક વાર પછી શિવ આઈસ્ક્રીમનો ઓર્ડર પડ્યો હોય. 36 રૂપિયાનો ઓર્ડર પડ્યો હતો અને 4.66 કિલોમીટર આપણે દેવા જવાનો છે. આ ઓર્ડર આપણે એક્સપેક્ટ કરી લીધો છે. હવે આપણે ફટાફટ આ ઓર્ડરને પિકઅપ કરી લઈએ. તો મિત્રો થોડીક જ વારમાં જ આપણે ઓર્ડર મળી ગયો છે અને આ ઓર્ડર આપણે કસ્ટમર સુધી આપણે પહોંચાડી દઈએ. તો આ ઓર્ડર છે ને કસ્ટમરને આ બિલ્ડિંગમાં આપણે ટોટલ દઈ દીધો છે અને ઓર્ડર આપણે ડિલિવર કરી દીધો છે અને આપણે ઓર્ડરના 35 રૂપિયા ટોટલ મળ્યા છે. થોડીક વાર જ પછી બર્ગર કિંગનો મસ્ત મજાનો 32 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે અને આ ઓર્ડર આપણે 4 કિલોમીટર દેવાનો છે. ઓર્ડર એક્સપેક્ટ કરી લીધો છે અને હવે થોડીક વારમાં આપણે ઓર્ડર પિકઅપ કરી લઈએ. તો મિત્રો આપણે ઓર્ડર જો મસ્ત મજાનો પિકઅપ કરી લીધો છે. હવે ઓર્ડર આ ડિલિવરી કરી દીધો છે આપણે. 28 રૂપિયા ટોટલ મળ્યા. થોડીક વાર પછી ચીલીઝ જેનો 20 રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો એ મસ્ત મજાનો ઓર્ડર આપણે લઈ લીધો છે અને પિકઅપ કરવાની વાત જોશું આપણે થોડીક વાર. તો મિત્રો ઓર્ડર છે ને આ મસ્ત મજાનો આપણે પિકઅપ કરી લીધો છે અને ઓર્ડર આપણે ડિલિવર કરી દીધો છે. થોડીક વાર પછી જલારામ ગાંઠિયાનો ઓર્ડર પડ્યો. 39 રૂપિયાનો ઓર્ડર પડ્યો અને 4.81 કિલોમીટર આપણે દેવા જવાનું છે. અને સૌથી પહેલાં ઓર્ડરને એક્સપેક્ટ કરી લઈએ અને આપણે ઓર્ડર સૌથી પહેલાં આપણે લઈ લઈએ. ઓર્ડર મસ્ત મજાનો જો મિત્રો લઈ લીધો છે અને ઓર્ડર આપણે ડિલિવર કરી દીધો છે. પછી એના પછી આપણે 34 રૂપિયાનો ઓર્ડર આપણે કમ્પ્લીટ કર્યો. એના પછી 68 રૂપિયાનો એક ઓર્ડર મસ્ત મજાનો કમ્પ્લીટ કર્યો. એના પછી આપણે 43 રૂપિયાનો ઓર્ડર મસ્ત મજાનો કમ્પ્લીટ કર્યો. એના પછી 45 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. મિત્રો રાતના વાગી ગયા 9:45. તો હવે આવે છે નીંદર. તો હવે આપણે એના અર્નિંગની વાત છે ને હું તમને ઘરે જઈને જ કહું છું. આમ જો આ લોકેશન જો રાતનું તમને બતાવી દો. રાતને હવે ઘરે જાય પછી તમને અર્નિંગ બતાવું કે અર્નિંગ કેટલી થઈ. જો મિત્રો અર્નિંગની વાત કરીએ તો 933 રૂપિયાનું ટોટલ કામ થયું છે. 19 ઓર્ડર મળ્યા અને 8.14 કિલોમીટરનો ટાઈમ લાગ્યો છે અને 7 ગીગ કમ્પ્લીટ કરી અને 708 રૂપિયાની અર્નિંગ થઈ છે અને ઇન્સેટિવ ટોટલ 200 રૂપિયા અને અધર અર્નિંગ 25 રૂપિયા. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.